તો રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં ખુલાસા થયા છે। મુખ્ય આરોપી તો ન પકડાયો પરંતુ મિત્ર પકડાઈ ગયો છે। મુખ્ય આરોપીના મિત્રને ઋષિવંશી સમાજના લોકોએ પકડ્યો છે। હાર્દિક શિશાંગિયા નામના યુવકને પોલીસે પકડ્યો। મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાનો નાનપણનો મિત્ર છે। હાર્દિક શિશાંગિયા ઋષિવંશી સમાજના લોકોએ આરોપીને લઈને પ્રદ્યુમન પોલીસ મથકે પહોંચ્યા। તો સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં મોડી રાત્રે દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકની પણ ધરપકડ થઈ હતી। પ્રદ્યુમન નગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડ્યો હતો। અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા। તો પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમો યોજ્યા હતા। એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા। જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે। ઝડપાયેલા 4 આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસા થશે। આમ હવે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશથી છેડો ફાડી રહ્યા છે। તો સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારથી જે મુખ્ય સૂત્રધાર છે તે તો નહીં પરંતુ મિત્ર જરૂરથી પકડાયા છે, હવે શું અપડેટ છે આ સમગ્ર મામલે અંકિત? ચોક્કસ લુબના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો મુખ્ય આરોપી જે ચંદ્રેશ છત્રોલા છે તે 48 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે ને હજુ પણ પોલીસ પકડથી દૂર છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે ઝડપાયેલા 4 આરોપીઓની વાત કરવામાં આવે તો ગઈકાલે તમામ આરોપીઓને છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। સાથોસાથ કોર્ટમાં તેમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવી હતી। ત્યારે નામદાર કોર્ટ દ્વારા જે ઝડપાયેલા 4 આરોપીઓ છે કે જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમના 1 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા અને હાલ જે તમામ જે 4 આરોપીઓ છે તેમના રિમાન્ડ છે તે પૂર્ણ થવાને આરે છે ને તેટલા જ માટે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા 4 આરોપીઓને છે તે કોર્ટમાં હાલ અત્યારે રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે નામદાર કોર્ટ છે તે આરોપીઓના ફર્ધર રિમાન્ડ મંજૂર કરે છે કે કેમ, પોલીસ દ્વારા ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ હાલ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ મુખ્ય આરોપી કે જે ફરાર છે ચંદ્રેશ છત્રોલા, આ ચંદ્રેશ છત્રોલાનો જે બાળપણનો મિત્ર છે હાર્દિક શિશાંગિયા, તેની ખાસ કરીને જે સમૂહ લગ્નમાં જેમના પરિવારજનોએ નામ નોંધાવ્યા હતા પોતાના દીકરા અને દીકરીઓ માટે, આવા લોકો દ્વારા હવે ફરાર જે આયોજકો છે તેમની ભાડ મેળવવા માટે તેઓ હવે તલપાપડ એક કરી રહ્યા છે અને કહી શકાય કે તે હાર્દિક શિશાંગિયાને હાલ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે। હાર્દિક શિશાંગિયા કે જે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાનો મિત્ર છે ને થોડીક જ વાર પૂર્વે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર તેને લઈ જવામાં આવ્યો છે ને હાલ અત્યારે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આ હાર્દિક શિશાંગિયા નામનો વ્યક્તિ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસની પૂછપરછ દરમિયાન હાર્દિક શિશાંગિયા છે ચંદ્રેશ છત્રોલા કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ નાસ્તો ફરતો હોઈ શકે છે, આ બાબતે હવે કયા પ્રકારની વિગતો પોલીસને જણાવે છે તે જાણવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ ગઈકાલે જે પ્રમાણની પ્રતિક્રિયા સામે આવી હતી પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકનું પણ નિવેદન સામે આવ્યું હતું। રમેશ ધડુકે જણાવ્યું હતું કે આ લગ્નની અંદર ચંદ્રેશ છત્રોલા છે તે તેમની પાસે ગયો હતો, એક દાતા તરીકે દીકરીઓના કરિયાવર માટે તેમને 28 જેટલા મિક્સર આપ્યા હોવાની વાત છે તે ખાસ કરીને રમેશ ધડુક દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ ચંદ્રેશ છત્રોલા છે તે હવે સાંસદને પણ બક્ષતો નથી। ભવનાથમાં વર્ષો પહેલા રામેશ્વરના રામ સેતુથી રામ નામનો તરતો પથ્થર લવાયો હતો। ન્યૂઝ 18 ગુજરાતીએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી ભવનાથના મેળાના તેમના અનુભવો જાણ્યા। ભવનાથના મેળાના 3જા દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તેઓ શ્રી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે। આપ મારી પાછળ જુઓ તો અહીં તમને ભગવાન શિવના સૌપ્રથમ દર્શન થશે અને તેમને તમામ પ્રકારના જે દિવ્ય દ્રવ્યો છે, પદાર્થો છે તેમના દ્વારા આજે ખાસ કરીને તેમને ચડાવવામાં આવ્યા છે અને સાથે બિલીપત્ર, ધતૂરો તમામ વસ્તુઓ ચડાવવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર આવતા જે ભક્તો છે તે ભક્તો અહીં વિશેષ પ્રકારે શિવજીના દર્શન કરે છે। ઘણા લોકો દૂરથી પણ આવતા હોય છે તો તેની માટે વિશેષ પ્રકારે અહીં આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો બેન તમે? અમે સુરતથી આવ્યા છો। શું મહત્વ, તમે કેમ અહીંયા આવ્યા? અમારે દર વર્ષે 22 વર્ષથી આવીએ છીએ।
22 વર્ષ થઈ ગયા. 22 વર્ષથી શ્રદ્ધાળુઓ આવે છે. પંડાલે ચાલે જવાનું બધું ભાઈ વ્યાજનું પંડાલ ચાલે 22 વર્ષથી. 22 વર્ષ. ઘણા શ્રદ્ધાળુઓ છે વર્ષોથી અહીંયા આવતા હોય છે અને વર્ષોથી દર્શન કરતા હોય છે. મહાદેવના દર્શન કરીને તેઓ ખાસ કરીને મહાદેવને રીઝવતા હોય છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે ક્યાંથી આવ્યા છો? સાવરકુંડલાથી. સાવરકુંડલાથી આવ્યા છો. શું કહેશો, અહીં મહાદેવના દર્શન કેવા થયા તમારા? બહુ સરસ થયા, લાઈ દર્શન સારા. અને મેં તો વિચાર્યું નહોતું આવું ઘરેથી કે આવી રીતે મારા દર્શન શા માટે જુનાગઢ આવો છો? અમે સેવા કરવા આવી છીએ હા, ભવનાથમાં. ભવનાથમાં સેવા કરવા આવો. સાવરકુંડલાના ઉતારે સેવા કરી છીએ. અચ્છા, એ સિવાય અહીં શું એવું મહત્વ છે કે તમે અહીં ખેંચાઈને આવ્યા? અમે અહીંયા દર્શન ભવનાથના અને બધું નાના કુંભ જેવું અમારે લાગે કે અમે કુંભમાં જ આવ્યા છીએ. તો જે લોકો કુંભ નથી જઈ શક્યા તે મિની કુંભ સ્વરૂપે ભવનાથ મેળાના દર્શન માટે આવતા હોય છે અને અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે. કેમેરા પર્સન નિરીન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. તો ભવનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા. ઇટલીથી આવેલ કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો. સાંભળો ઇટાલીના કપલના અનુભવો. મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આપ મારી સાથે જોડાયા છો. આ શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. વોટ્સ યોર નેમ એન્ડ વેર આર યુ ફ્રોમ? Oh, my name is Rosella, and I'm from Italy. Okay. What kind of purpose you are here? Tourism. 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 To think about this spiritual activity and the Shiv and the Mahashivratri. For us, it's really exciting. It's something so far but so close to us at the same time. It's something that you have inside, and so seeing all those people praying and be faithful, it's a great experience for us. ઇટલીથી આવેલા આ કપલ કે જેઓ મહાશિવરાત્રિના પહેલી વાર દર્શન કરવા માટે શિવજીના મંદિરે આવ્યા છે અને તેઓ અદ્ભુત એક અનુભવ લઈને પોતાની સાથે ઇટલી જશે. કેમેરા પર્સન ધીરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. તો ભવનાથના મેળામાં જોવા મળ્યા અલગ અલગ રંગ. માત્ર 10 રૂપિયામાં લોકો દૂરબીનથી કરે છે ભગવાનના દર્શન. હજારોની સંખ્યામાં ભવનાથના દર્શન કરવા માટે અહીં લોકો આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ગિરનાર ન ચડી શકે તો પણ દૂરબીનથી દર્શન કરી શકે છે. ભવનાથના મેળામાં આવનાર દર્શનાર્થીઓ જો ગિરનાર ન જઈ શકે તો તે લોકો નીચેથી જ ગિરનારના દર્શન કરી શકે, અંબા માતાના મંદિરના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માત્ર 10 જ રૂપિયામાં દૂરબીન દ્વારા અહીં દર્શન થઈ જાય છે. દરેક જગ્યાના દર્શન અહીંથી તમને થશે અને આ જે વાત છે વર્ષોથી અહીં અવિરત છે. જે લોકો ગિરનાર નથી જઈ શકતા તે શ્રદ્ધાળુઓ અહીંથી જ દર્શન કરી રહ્યા છે. એક દિવસનું કેટલું કમાઈ લો? આમ કેટલા લોકો જોવા આવે ગિરનારને? અત્યારે આ મેળામાં છે એટલે 1500 રૂપિયા જેવું થઈ જાય છે. હા. પછી મજૂરીના હિસાબથી 300-400 આડા દિવસે નીકળી જાય. અચ્છા, આ તમે તમારું પોતાનું છે દૂરબીન? પોતાનું છે. અચ્છા, દૂરબીનને ક્યારે વસાવ્યું હતું તમે? આ 2017માં લીધું હતું. 2017માં લીધું હતું. અચ્છા, કઈ કઈ જગ્યા અહીંથી જોઈ શકાય છે? અહીંથી અંબાજી મંદિર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર ને કાળ ભૈરવ પથ્થર, રામ મંદિર ને રોપવેનું સ્ટેશન ઉપર. હા. અત્યાર સુધી સવારથી કેટલા લોકોએ મંદિર જોયા? અત્યાર સુધી તો 200 રૂપિયા આવી ગયા છે. 200 રૂપિયા કમાઈ ગયા છો? અચ્છા, એટલે 20 લોકોએ જોયું છે. 20 લોકોએ જોયું છે. અચ્છા, આ વર્ષોથી આ ધંધો કરો છો, દૂરબીન લઈને ક્યારે વસાવ્યું તો આ દૂરબીન તમે? આ દૂરબીન તો બેન ઘણા વર્ષોથી દૂરબીનનું ચાલુ છે એટલે એનો આઈડિયો તો ખબર નથી. કેટલા કયા વર્ષે? એટલે અમે નાનપણથી જ આ બીજા ઘણા જણા બતાવતા હતા, પછી ત્યારે અમે ત્યારથી ચાલુ જ છે. અમે નાના હતા ને ત્યારથી ચાલુ છે. અચ્છા, એ વખતે તો બિલોરી કાચ હતા, એટલે આમાં શું ટેકનિક છે? આમાં હવે આ નવીન ટેકનોલોજી આવી છે. પહેલાના હતા એ સાદા હતા. હા, સાદા કાચ હતા. હા. અત્યારે આ નવીન આવી છે 20-25 હજારની આવી છે. આ અચ્છા, પેલા- 25,000. હા. અચ્છા, અને કેટલું દૂરનું જોઈ શકાય? આમાંથી 5 કિલોમીટર સુધીનું જોઈ શકાય.